સુરતના વેસુમાં પાર્ક કરેલી મોડેલની મર્સિડીઝ કારને આગ ચાપનાર બે યુવાનની વેસુ પોલીસે ધરપકડ કરી છે। સુરતના વેસુમાં ગેલ કોલોની નજીક ઘરના આંગણામાં પાર્ક મોડેલ યુવતીની મર્સિડીઝ કારને આગ ચાપનાર બે યુવાનની વેસુ પોલીસે ધરપકડ કરી છે। મળતી માહિતી પ્રમાણે મોડેલ આંચલ ગુલાબ પારસનાથ સિંહ ગત મંગળવારે બનેવી સાથે પોતાની મર્સિડીઝ કારને વોશિંગ કરવા અલથાણ ગઈ હતી। ત્યાંથી 8 વાગ્યાના અરસામાં પરત આવી કાર પાર્ક કરી ઘરમાં ગઈ હતી। તે દરમિયાન સોસાયટીમાં રમી રહેલા બાળકોએ ગાડી में આગ લગી હે બૂમાબૂમ કરી હતી, જેથી આંચલ બાલ્કનીમાં આવી હતી અને તેણીએ જોતા પાર્ક કરેલી પોતાની કાર સળગી ઉઠી હતી। તરત જ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ દોડી ગઈ હતી। આગ લાગવાથી કારનું છાપરું, આગળનો કાચ, બોનેટ અને એન્જિન સાઈડનો ભાગ સળગી જતા અંદાજે 1 લાખથી વધુનું નુકસાન થયું હતું। આગ કઈ રીતે લાગી તેના માટે ઘરની બહારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક શંકાસ્પદ ઇસમ દેખાયો હતો અને તેને જ્વલનશીલ પદાર્થ છાંટી કાર સળગાવી દીધી હતી, જેથી કાર સળગાવનાર વિરુદ્ધ આંચલે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જેથી પોલીસે આ બનાવમાં દલાલી કામ કરતા સચ્ચુ રામ અવતાર રાય અને વેપારી તનિષ સુશાંતભાઈ જૈનની ધરપકડ કરી છે। બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આંચલની છેલ્લા કેટલાક સમયથી કાપડ વેપારી પરિણીત પ્રેમી મિતેશ જૈન સાથે માથાકૂટ ચાલી રહી છે। આથી તેના કહ્યાથી બંનેએ તેની કારને આગ ચાંપી દીધી હતી। આ દરમિયાન અલથાણ પોલીસે મિતેશ જૈનની અટકાયત કરી વધુ પૂછપરછ કરી છે। जिसने हमारी गाड़ी चलाई है वो मितेश संपत जैन है, जो कि मुझे 5-6 सालों से परेशान करता आ रहा है। उसकी मांग ये है कि मैं उसके साथ रहूं, उसके साथ रिलेशन में उसके साथ रहूं, उससे बातें करूं, और ये चीजें नहीं होने के कारण वो ये सब चीजें कर रहा है, मुझे परेशान कर रहा है, धमकी दे रहा है। मेरे साथ साथ मेरे घर वालों को भी धमकी दे रहा है, परेशान कर रहा है। सारी गाड़ियों में उसने जीपीएस लगाकर सबके पीछे आना, सबको डराना, धमकाना और एसिड अटैक करवा देना, सबको जान से मारने की धमकी देना, ये सब चीजें वो कर रहा है। वो दोनों मितेश के दोस्त ही हैं और मितेश ने उनसे ये सारी चीजें करवाई है। वो हमेशा हमारे फैमिली के पीछे ही घूमते रहते हैं, हम कहीं भी जाते हैं वो पीछे आते रहते हैं। वो सारा मेरे पास फुटेज भी है प्रूफ के साथ। मतलब हम कहीं भी जाते हैं तो मेरे पूरे घर वाले कहीं जाए या मैं कहीं जाऊं तो उनके पीछे आता है, मेरे घर वालों को डराता है, मेरे घर में छोटे छोटे बच्चे हैं उन लोगों को डराता है। आज की डेट में मेरे घर वाले सब मितेश जैन से बहुत डरे हुए हैं। हाँ, मितेश जैन ने इसके पहले मेरी होंडा सिटी पे अटैक करवाया, पत्थर फेंकवा के मेरी गाड़ी तोड़वा दी। उसके बाद मेरे जीजा जी हैं, वो पांडेसरा रहते हैं, उनकी गाड़ी पे भी अटैक करवा के उनकी गाड़ी चलवा दिया। फिर 3 दिन बाद मर्सिडीज चला दी। उसके बाद हमारी 2 और भी गाड़ियां थी, उन्हें चलाने का प्री प्लानिंग था। गैरेज में ये गाड़ी, हमें ऐसा लगा कि ये सारी चीजें मतलब इसे कैसे पता चल जाता है हम कहीं जाते हैं, या फिर आग लगाई उसने गाड़ी कहाँ है, ये सारी चीजें उसे कैसे पता चलता है। तो हमने अपनी सारी गाड़ियां कंपनी में कल चेकअप करवाने के लिए दी, तो हमारी सारी गाड़ियों में से जीपीएस निकला हुआ है। हमारी यही मांग है कि मुझे और मेरे परिवार को इन सब से बाहर निकले और मितेश जैन पर कड़ी से कड़ी कार्रवाई करें, जिससे हम सुरक्षित हो पाए, हम और हमारे परिवार। ગત તારીખ 29 મે 2025ના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી જે છે એ આરોપી મિતેશ જૈન વિરુદ્ધ પોતાને ફેક એકાઉન્ટ બનાવીને પોતાના જે સાથે રિલેશનના સમયના ફોટોગ્રાફ્સ છે એ ફેક એકાઉન્ટ પર અપલોડ કરીને એમના ફેમિલી મેમ્બરને વાયરલ કરવાના, આ ઉપરાંત એમને અજાણ્યા નંબર પર વોટ્સઅપથી એમની સાથે ગાળી ગલોચ કરવાની એક ફરિયાદ આપેલી, જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશને જે આરોપી જે છે મિતેશ જૈન એને વડોદરાથી સયાજીગંજ પોલીસ સ્ટેશને અટક કરેલ હોય તેની પાસેથી કાયદેસર રીતે પકડી લાવીને આજરોજ જે છે ગઈકાલે અટક કરેલ છે અને આજરોજ એને યોગ્ય જામીન રજૂ કરતા જામીન મુક્ત કરેલ છે। અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ બીએનએસની કલમ 78(2), 351(3), 352 અને 356(2) મુજબ ગુનો દાખલ કરાવેલ છે। આ ઉપરાંત આઈટી એક્ટની કલમ 66(E), 67 અને 67(A) મુજબ ગુનો દાખલ થયેલ છે। હાલ જે છે તપાસ ચાલુ છે। ફરિયાદીનું એવું જણાવેલ છે કે ભાઈ જે તે સમયે એ લોકો જ્યારે એકબીજા સાથે રિલેશનમાં હતા ત્યારના જે એમના કોમન ફોટોગ્રાફ્સ છે એ આજે પણ એમની પાસે છે અને જે પોતાના ફરિયાદીના જે સગા સંબંધીઓ છે એને ફરિયાદીના નામનું ખોટું જે છે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને એના દ્વારા એ મોકલે છે, એ રીતની એમની રજૂઆત હતી। એમાં ફરિયાદી એવું જણાવેલ છે કે જ્યારે તેઓ એકબીજા સાથે અગાઉ રિલેશનમાં હતા ત્યારે જે એમનો જીમેલ એકાઉન્ટનો પાસવર્ડને જે છે એ આ કામના આરોપી મિતેશને ખબર છે, જેથી કરીને એમના જે અગાઉનું જીમેલ આઈડી જે છે એનો ઉપયોગ કરીને નવા ફેક આઈડી બનાવેલા છે અને એ ફેક આઈડીનો ઉપયોગ કરીને
એમણે જે છે આ રીતે એમને પરેશાન કરવાનું ચાલુ રાખેલું. જે અગાઉ એક વેસુ પોલીસ સ્ટેશનમાં કાર સળગાવવાનો ગુનો નોંધાયેલો છે, એમાં પણ જે સહ આરોપી જે છે એમને એમના નામ બાબતે ઉલ્લેખ કરેલ છે, જેથી અમે હાલ જે છે આરોપીને વેસુ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરી નાખેલ. માર મારવાની હાલ કોઈ એમને રજૂઆત અમારી સામે કરેલ નથી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.